આજથી રાજ્યભરના જુનિયર અને રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર। રાજ્ય સરકારે સરકારી અને અર્ધ સરકારી મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારાની જાહેરાત કરી હતી। જો કે રેસિડેન્ટ તબીબોનો દાવો છે કે સરકાર 40% સ્ટાઇપેન્ડ વધારાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હાલ જે સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું એ 20% છે, જેને લઈ આજથી જુનિયર અને રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરશે। એટલે કે ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવાથી તબીબો અળગા રહેશે। આ હડતાળમાં રાજ્યની 6 સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના 7000થી વધુ ઇન્ટર્ન રેસિડેન્ટ તબીબો જોડાશે, જેના કારણે ફરીથી દર્દીઓને હેરાન થવાનો વારો આવશે। કારણ કે જુનિયર તબીબો હડતાળ પર જશે તો સરકારી હોસ્પિટલમાં ઓપીડીથી માંડી ઓપરેશનની કામગીરીમાં અસર થશે। આજથી રાજ્યભરના જુનિયર અને રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર। રાજ્ય સરકારે સરકારી અને અર્ધ સરકારી મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારાની જાહેરાત કરી હતી।